જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં, તો તમારું એમાં છે ને નામ, એડ્રેસ, ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય, એક હિંમત રખાય, જે તમે રાખી નથી. એસપી સાહેબે જે કામગીરી કરી છે અને ગોંડલની અંદર જે કહેવાય ને કે દારૂ, ડ્રગ્સ જેવા દૂષણો જે હતા, શેર બજારના સટ્ટાઓ રમાતા હતા અને બીજા ત્રીજા 2 નંબરના જે ધંધાઓ હતા એ બધા બંધ કરાવ્યા, એ બદલ એસપી સાહેબને અમે આભાર વ્યક્ત કરવા ગયા હતા. એ સિવાય બાયોડીઝલની જે કંઈ પણ 2 નંબરના ધંધાઓ એ લોકોના ચાલે છે એ બાબતે એનું ધ્યાન દોરવા પણ ગયા હતા. સાથે સાથે ગોંડલની અંદર રાજુભાઈ સખિયાની ઓફિસે એક નનામી લેટર આવેલો છે. એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જિગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે. એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા. જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં, તો તમારું એમાં છે ને નામ, એડ્રેસ, ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય, એક હિંમત રખાય, જે તમે રાખી નથી. અમે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે, પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઈશ.